નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સના જે શિક્ષક બનવાના છે તેમના માટે એવા 10 દાખલાઓ જોવાના છીએ 9મા અને 10મા આધારિત કે અગાઉ જે તમે જોયેલા છે એમના કરતાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોવા મળશે. અને સાથે સાથે આ બધા દાખલાઓ છે એ પરીક્ષા માટે આઈએમપી બનવાના છે. તો ખાસ વ્યવસ્થિત રીતે દરેક દાખલાઓ છે એ આપણે સમજવાના છે, જાતે જાતે સોલ્વ પણ કરવાના છે. કારણ કે જેટલી પ્રેક્ટિસ તમે જાતે કરશો એટલો વધારે બેનિફિટ થવાનો છે. મેથ્સને જનરલી પ્રેક્ટિસ કરીને શીખવાનું હોય છે. સમજવા માટે આપણે વિડીયો જોવો પડે, પણ દાખલા જ્યાં સુધી જાતે નહીં ગણીએ ત્યાં સુધી આપણને માર્કમાં વધારો નહીં થાય ભાઈ. અને એટલે ખાસ સાથે સાથે પ્રેક્ટિસ કરજો. જરૂર પડે તો અત્યારે જ બોલપેન અને રફ પેજ રાખજો. કદાચ તમને એવું ફીલ થતું હોય કે આ દાખલો મારાથી થશે તો મારી પહેલાં ફટાફટ સ્ટાર્ટ કરી દેવાનું, ગણી નાખવાનો અને ઓબ્ઝર્વેશન કરવાનું. બરોબર છે ને? તો આ જ રીતના મિત્રો આપણે જે આ 16મો લેક્ચર ચાલે છે મેન્સ આધારિત ટાટ સેકન્ડરીનો 16મો લેક્ચર છે. અગાઉ પણ આપણે 15 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. તો આ 16મા લેક્ચરની અંદર પણ ધુઆધાર બેટિંગ કરવાની છે. તમારા જે રિસ્પોન્સ મળે છે તેમને ધ્યાનમાં રાખી ડેઈલી કંઈક આપણે નવું અપડેટ થાય અને તમને પણ હેલ્પફુલ થઈ શકે તેવા આપણે પૂરેપૂરા પ્રયત્નો કરવાના છે. તો ખાસ મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દો અને લાઇક પણ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા જેટલા લાઇક વધારે હોય છે એનાથી મને કોન્ફિડન્સ આવે છે. તો ખાસ વિડીયોને લાઇક કરજો. ઘણા બધા મિત્રો પણ કમેન્ટ કરતા હોય છે કે સાહેબ, ગુજરાતની અંદર ઘણા બધા ટાટ સેકન્ડરીનું સ્ટડી કરાવે છે પણ તમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સાબિત કરો છો. બરોબર છે? તમે કમેન્ટ પણ જોઈ શકશો. બરોબર છે? ઘણા બધાની કમેન્ટો આવેલી છે અગાઉના વિડીયોની અંદર. તો આ જે તમારે પોઝિટિવિટી છે ને, પોઝિટિવિટી ઓરા તમે જે મને પ્રોવાઈડ કરો છો ને, આમ અંદરથી જે આપણે કહેવાય ને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના જે રિલેશન હોય ને, આમ જાજી એક્સપેક્ટેશન ના હોય પણ વિદ્યાર્થીઓને આમ આવડી જાય અને એને ગમવા માંડે ને, એટલે શિક્ષકોને આનંદ મળે ભાઈ. બરાબર છે? એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને પણ એવું ક્યાંય ફીલ થાય તો જરૂરથી કમેન્ટ શેર કરજો. બરાબર છે? જે પ્રકારની ફિલિંગ આવતી હોય એ પ્રકારનું તમે શેર કરી શકો છો. તો મિત્રો, જાજો ટાઈમ નથી બગાડવો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ. આજનું સેશન એક દરેક વિદ્યાર્થીઓ માટે મસ્ટ વોચ છે. કારણ કે મેં તમને કીધું ને, 15 જે લેક્ચરો આપણે લીધેલા છે એમના કરતાં થોડાક અલગ પ્રકારના દાખલાઓ તમને જોવા મળશે. આમ તો ટેક્સ્ટ બુકના જ છે પણ અલગ પ્રકારના થોડાક જોવા મળશે. ચાલો શરૂઆત કરીએ. શું છે લેક્ચરની અંદર તો જોઈએ. અહીં લખ્યું છે ટાટ સેકન્ડરી મેથ્સ માટેની ધોરણ 9 અને 10 મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છે. સાહેબ, આ તો દર વખતે જોઈએ છીએ પણ દાખલાઓમાં કંઈક વેરાયટી હોય ને ભાઈ. જોઈએ. ઘણા બધા દાખલાઓ તમારા માટે પણ મૂકેલા છે પ્રેક્ટિસ કરવા માટે. ચાલો, આ પ્રકરણ 1 નો દાખલો છે 0.47 માં 7 નો 12, જ્યાં માત્ર 7 પર જ 12 છે. p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે અને p નોટ ઇક્વલ ટુ 0. આવું દર્શાવવાનું છે p ના છેદમાં q સ્વરૂપે. ખાસ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા આપણે જે ભણીએ છીએ 2 માર્કના, 3 માર્કના, 4 માર્ક, સોરી 3 માર્કના ન આવે, 4 માર્કના અને 5 માર્કમાં પૂછાઈ શકે તેવા પ્રકારના એક્ઝામ્પલો ખાસ કવર કરીએ છીએ. ધીમે ધીમે હેતુલક્ષી પ્રશ્નો ઉપર પણ આપણે પ્રહાર કરશું ને ભાઈ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ચાલો, અહીં જો આવી રીતના આપેલું છે તો સૌથી પહેલા x બરાબર ધારી લેવાનું. 0.47 એમાં 7 ઉપર 12 છે તો 7 આવી રીતના રિપીટ થાય. જેના ઉપર 12 હોય એ અંક છે એ રિપીટ થાય રાખે. 2 અંક ઉપર 12 હોય તો એ 2 અંક વારે ઘડીએ રિપીટ થાય રાખે. આ જે છે ને અનંત અનાવૃત કહેવાય. અનંત અનાવૃત કહેવાય. અત્યારે તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ? અને આ જે સાતડો છે એ આવૃત થાય છે એટલે 7 ઉપર 12 રાખ્યો છે. તેને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવું છે. તો ખાસ મિત્રો, અહીંયા આપણે સમય સંખ્યા આપણે કરવાનું છે, સમય સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, જે અંક રિપીટ થાય છે ને એની આગળ પોઈન્ટ આવી જાય ને એવું કરવાનું. તો આ બાજુ મારે 10 ગણવા પડશે, મતલબ 10 વડે ગુણીશ એટલે આ પોઈન્ટ છે એ ટપીને અહીં આવી જશે. તો સમીકરણને 10 વડે ગુણીશ તો આ 10x બરાબર 4.77 ડોટ ડોટ ડોટ. અહીંયા પાછળ તો તમને મજા આવે એટલા સાતડા લઈ શકશો, કોઈ ટેન્શન જેવું છે નહીં. રેડી છે? આ સમીકરણ 1 બની ગયું. હવે બીજું સમીકરણ હજી એક બનાવશું. શું ખબર? આને જ પાછું 100 વડે ગુણી નાખી. જો 100 વડે ગુણી નાખી એટલે આ શું થઈ જશે? 47.77777 ડોટ ડોટ ડોટ. સાહેબ, અહીંયા તો 3 સાતડા હતા તો અહીંયા 4 સાતડા થઈ ગયા. તો શું થઈ ગયું ભાઈ? પોઈન્ટ પછી સાતડા જ છે. બરાબર? મતલબ અહીંયા તમને પોઈન્ટ પછી સાતડા જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરશું ભાઈ. જો સમીકરણ 2 માઇનસ સમીકરણ 1. રેડી છે? 100 માંથી 10 બાદ કરશો એટલે 90x થશે. અહીંયા તમે બાદ કરશો, આવું જો પોઈન્ટની નીચે પોઈન્ટ, મતલબ આમાંથી આ બાદ કરવાનું છે. અહીંયા બધા સાતડા છે, અહીંયા બધા સાતડા છે, કટ થઈ જશે તો પોઈન્ટ પછી 0 થઈ ગયા. હવે 47 માંથી 4 બાદ કરશો તો આ 43 થઈ જશે. તો x બરાબર શું આવશે મિત્રો? 43 ના છેદમાં 90. x બરાબર 43 ના છેદમાં 90 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે.
ક્લિયર છે ભાઈ? અહીંયા પણ તમે ડાયરેક્ટ શોર્ટ ટ્રીકથી તમે જોવો તો ડાયરેક્ટલી લખી શકો, બરાબર. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક, તો છેદમાં 2 અંક આવશે. કેટલા ઉપર 12 છે? 1 ઉપર 12 છે, તો આ 9 લખો. કેટલા ઉપર 12 નથી? એટલા મીંડા લખો. હવે 47 જે પોઈન્ટ પછીની આખી જે સંખ્યા છે 47, એમાંથી જેના ઉપર 12 નથી એ બાદ કરો, એટલે 47 -4 બરાબર કેટલા થાય મિત્રો? 43/90. આ રીતના પણ તમે હેતુલક્ષી પ્રશ્નો હોય તો સોલ્વ કરી શકો છો, બરાબર છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે દાખલામાં કઈ રીતના સોલ્વ કરવું તો એ મેં તમને સમજાવ્યું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ મિત્રો. બીજા દાખલામાં શું કહે છે? બીજા દાખલાની અંદર લખેલું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. 998 ની 3 ઘાત. હવે આ પ્યોરલી નિત્યસમનો ઉપયોગ કરો. 998 ગુણ્યા 998 ગુણ્યા 998 નથી કરી નાખવાનું હો ભાઈ, એટલે એ ખાસ યાદ રાખજો. તો અહીંયા તમે જોશો મિત્રો 98 એટલે એની નજીક આવતી હોય મીંડાવાળી સંખ્યા એ આવી રીતના થશે. 998 ની 3 ઘાત બરાબર 1000 - 2 લખી શકશો, એની 3 ઘાત, બરોબર છે. તો અહીંયા કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે? a - b આખાની 3 ઘાત. a - b ની ફોર્મ્યુલા શું છે? તો કે a ઘન - 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન. રેડી છે? અહીંયા હવે તમે જોશો મિત્રો a એટલે કેટલા છે? a એટલે 1000 છે, તો 1000 ની 3 ઘાત -3 a² એટલે કે 1000 ની 2 ઘાત અને 2 પ્લસ 3 1000 ની 1 ઘાત 2 ની 2 ઘાત અને માઇનસ 2 ની 3 ઘાત. આનું સાદુરૂપ કેલ્ક્યુલેશન છે એ તમારે કરવાનું છે. 3 મીંડા છે, 1 વાર 2 વાર 3 વાર -3 કાઉન્સમાં સ્ક્વેર છે, તો 3 મીંડા આપણે બીજા મૂકી દેવાના અને અહીં 6 કરી નાખું છું. 3 દુ 6 થઈ જશે. રેડી છે? પ્લસ 2 નો સ્ક્વેર 4, 4 તેરી 12 થઈ જશે અને પાછળ 3 મીંડા છે, 2 ની 3 ઘાત એટલે 8 છે. આનો જે જવાબ આવે એ તમારો ફાઇનલ જવાબ થશે. ફટાફટ કમેન્ટની અંદર આન્સર કરી નાખો ભાઈ. કેલ્ક્યુલેશન છે એ તમારે કરવાનું છે. કેલ્ક્યુલેશન થઈ જાય એટલે કમેન્ટની અંદર આન્સર મૂકી દેવાનો છે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજા દાખલામાં જુઓ ભાઈ, અહીંયા ત્રીજા દાખલા પહેલા મિત્રો આપણે કોર્સની થોડીક માહિતી આપી દઉં. જે મિત્રો સિરિયસલી ટાટ સેકન્ડરી મેથ સાયન્સના ખરેખર શિક્ષક બનવા માટે મતલબ બનવા માંગે છે તેમના માટે જ આ કોર્સ છે, બરોબર છે. તમારે ઉડધુડિયું મહેનત કરવી તો આ કોર્સ તમારા માટે છે નહીં. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પાર્ટ 2 મેથ્સ આધારિત પ્યોરલી મેથ્સમાં જે નબળાઈ છે એ દૂર કરવી હોય તો આ કોર્સ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ રહેવાનો છે. કોર્સની ખાસ વિશેષતામાં વાત કરીએ તો ધોરણ 9-10 નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે અલગથી કે તમે ક્વિક રિવિઝન કરી શકો છો. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, કેટલી વાર આપણને સૂત્ર ના આવડતા હોય તો દાખલો સ્ટાર્ટ ના થાય, બરોબર છે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય આ મોડેલ પેપર મૂકેલા છે. મોડેલ પેપર તમને 10 મળવાપાત્ર થશે પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત, બરાબર છે. તો આ બધું છે એ કોર્સની અંદર ઇન્ક્લુડેડ છે. આ સિવાય મોક ટેસ્ટ પણ છે MCQ માટેની, બરાબર. તો આ બધી વસ્તુ તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે માત્ર ને માત્ર 799 રૂપિયામાં. 799 રૂપિયામાં આ તમે લાભ લઈ શકશો. 1199 રૂપિયામાં પણ લાભ લઈ શકશો. 6 મહિનાની વેલિડિટી છે, 3 મહિનાની વેલિડિટી છે. ઘણાને એવું થતું હશે કે સાહેબ હવે તો અમારી ડેટ જે ચેન્જ થઈ 20 સપ્ટેમ્બરે છે, તો 20 સપ્ટેમ્બર તો આજથી લગભગ તમે જુઓ તો 40-45 દિવસ જેવું છે, બરાબર. 40-45 દિવસ જેવું છે, તો 3 મહિના માટે આ જ્યારથી કોર્સ ચાલે છે ત્યારથી આપણે 3 મહિના ચાલુ રાખેલું છે. પણ આ પ્રાઇસ હવે તમને ટૂંક જ સમયની અંદર ઇન્ક્રીઝ થતી જોવા મળશે. તો જે વિદ્યાર્થી ખરેખર મહેનત કરવા માગે છે અને શિક્ષક ખરેખર ટાટ સેકન્ડરીનો બનવાનો છે એમના માટે આ કોર્સ બહુ જ બેનિફિટ કરાવશે. તો આજે જ આ કોર્સનો લાભ લ્યો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એમને ઇન્સ્ટોલ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. વધારે માહિતી માટે 84-601-77-022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ખાસ યાદ રાખજો મિત્રો, આ મોડેલ પેપર છે એ બહુ જ બેનિફિટ થશે જ્યારે તમારો કોર્સ છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે પછી. એમાં મેથ, સાયન્સ અને વિષય પદ્ધતિ બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે. રેડી છે? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ. જાજી રાહ ન જોતા, બરોબર છે. જેટલો ટાઈમ બગાડશો એટલો તમને વધારે નુકસાની જશે, કારણ કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે અને ટાઈમ પણ નજીક આવી જશે પરીક્ષાનો. ચાલો નેક્સ્ટ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે ભાઈ. જો અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 જેટલી મોટી હોય તો તે સંખ્યા કેટલી? હવે 2 અંકની સંખ્યા છે ને, કોઈ પણ સંખ્યા 2 અંકની હોય તો આ દશકનો અંક કહેવાય, આ એકમનો અંક કહેવાય. દશકના અંકને તમે 10 વડે ગુણો ને અને પછી એકમના અંકમાં ઉમેરી દો એટલે મૂળ સંખ્યા બની જાય. માની લો કે આ x છે ને આ y છે, બરોબર છે. તો અંક જે છે એ તો 0 થી 9 ની વચ્ચે જ હોય, બરાબર. 0 અથવા 0 કરતાં મોટી, 9 અથવા 9 કરતાં નાની હોય. તો એ દશકના અંકને 10 વડે ગુણો ને એકમના અંકમાં ઉમેરી દો છો એટલે 2 અંકવાળી સંખ્યા રેડી થઈ જશે. તો આપણે ધારણા કરવી પડશે પહેલા તો. ધારો કે અંકોની ધારણા કરવાની છે. ધારો કે અહીં જો થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી એકમના અંકને તમારે ધારણા કરવી પડે. એકમનો અંક
બરાબર વાય અને દશકનો અંક બરાબર એક્સ લઈ લે તો મૂળ સંખ્યા આપણી બની જશે મૂળ સંખ્યા બરાબર 10x પ્લસ વાય થશે. ક્લિયર છે? હવે અંકોની અદલા બદલી કરી નાખી. અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા કઈ થઈ જશે? તો આ દશકનો અંક ને એકમનો અંક બદલી જશે એટલે 10y પ્લસ x થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના આપણે આ ધારણા કરી છે. હવે આપણને શું કીધું છે? માહિતી શું છે? શરત શું છે? કોઈ પણ બે ચલ હોય ઉકેલવા માટે બે સમીકરણ બનાવવા પડે. એમના માટે બે ચલ તમને આપેલા હશે. બે સંખ્યાના અંકોનો સરવાળો, બે સંખ્યાના અંકોનો સરવાળો, એક અંક y છે ને એક અંક x છે. તો પહેલી શરત મુજબ એવું તમારે વ્યવસ્થિત લખવાનું, પણ હું પહેલી શરત અહીં લખું છું x પ્લસ y બરાબર 9. બે અંકોનો સરવાળો 9 આપેલો છે. બરોબર છે. નેક્સ્ટ બીજું કીધું છે જો અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 જેટલી વધુ હોય, મોટી હોય, મૂળ સંખ્યા કરતા 27 જેટલી વધુ. મૂળ સંખ્યા કેટલી છે? આટલી છે. તો આ 10x પ્લસ વાય એમાં તમે 27 ઉમેરશો એટલે અદલા બદલી કરશો તો એ સંખ્યા મળશે. બરાબર? અહીં લખી શકો તમે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યામાં 27 ઉમેરો. ક્લિયર છે ભાઈ? બસ આનું સાદુરૂપ આપો એટલે આપણે બે સમીકરણ રેડી થઈ જશે. આ 10y પ્લસ x બરાબર 10x પ્લસ y પ્લસ 27. આ બધું આ બાજુ ખેંચી લેશો અથવા ઓલી બાજુ લઈ જશો. આ બાજુ 0. આ 9x માઇનસ 9y પ્લસ 27. અહીં તમે સમીકરણ બનાવશો તો 9 વડે ભાગી શકશો. બે સમીકરણ બની જશે ભાઈ. જુઓ ભાઈ, એક સમીકરણ આપણી પાસે અહીં રેડી છે x પ્લસ y બરાબર 9 અને બીજું સમીકરણ x માઇનસ y 9 તેરી 27 બરાબર 0. તો આને આપણે આવી રીતે લખી શકીએ x માઇનસ y બરાબર -3. બે સમીકરણ આવી ગયા છે. ઉકેલી નાખો. આદેશ લોપ જે મજા આવે એ રીતથી તમે ઉકેલી શકો છો, પણ પ્રેક્ટિસ કરેલી હોય તો. બરાબર? પણ આવા સમીકરણની અંદર કાંઈ ચિંતા જ ના હોય. અહીં તમે જો ડાયરેક્ટલી લોપ કરી શકશો, ડાયરેક્ટલી લોપ કરી શકશો. અહીંયા તમે જોશો તો આ લોપ થઈ ગયું. બરાબર છે? તો શું વધ્યું ભાઈ? x પ્લસ x એટલે 2x થશે. 9 માંથી 3 જાય તો 3 વધશે, સોરી 6 વધશે અને એને 2 વડે ભાગી નાખો એટલે 3 વધે. બરાબર છે? x બરાબર 3 થઈ ગયા. y બરાબર કેટલા થશે ભાઈ? 6 થશે. એને લખવાનું બધું કે x બરાબર 3 ને x પ્લસ y બરાબર 9 માં મૂકતા y બરાબર કેટલા છે મિત્રો? 6 છે. તો મૂળ સંખ્યા આપણે જે પૂછી હતી મળી જશે મિત્રો. મૂળ સંખ્યા આ કઈ હતી? એકમનો અંક હતો. આ દશકનો અંક હતો. તો દશકના અંકને 10 વડે ગુણો, એકમનો અંક ઉમેરી દો. 10 તેરી 30 પ્લસ 6 એટલે કે 36. આ 36 થઈ ગઈ. બરોબર છે? અદલા બદલી કરીને તમારે ચેક કરવું હોય તો કરી શકો છો ભાઈ. આની અદલા બદલી કરો એટલે 63 થશે. 63 એટલે શું છે? તો કે 36 માં 27 નાખો એટલે થઈ જશે. બરોબર છે? 63 બરાબર 36 પ્લસ 27 થઈ ગયું ને? બે શરતનું પાલન થઈ ગયું. બે અંકોનો સરવાળો 9 છે યાર. પતી ગયું. 4 માર્ક રોકડા. હોને ભાઈ? તો આ રીતના દાખલાને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% આવડવાનું છે. એ ફાઇનલ છે ભાઈ. એટલે આવા પ્રકારના દાખલાઓ જેટલા પણ હોય એ પ્રેક્ટિસ કરી લેવાની છે એટલે કે વાંધો આવશે નહીં. રેડી છે ભાઈ? વિડીયોને હજી લાઈક નથી કર્યું યાર, વિડીયોને લાઈક કરી દો. વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું કહે છે? ત્રિકોણની બાજુ આપેલી છે 12:17:25 ગુણોત્તરમાં આપેલી છે, મતલબ પ્રમાણમાં છે. તો એની પરિમિતિ 540 સેન્ટીમીટર છે. તો હેરોનના સૂત્ર ઉપયોગથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે ભાઈ. બરાબર છે? x ના ટર્મમાં લઈ લેશું આપણે ABC. આ 12 છે તો આને 12x કહેવાય. આ 17 છે તો 17x કહેવાય અને આ 25 છે તો 25x કહેવાય. પરિમિતિ આપેલી છે તો આના ઉપરથી x મળી જશે. x મળી જશે એટલે બાજુના માપ મળી જશે. બાજુના માપ મળી જશે એટલે હેરોનના સૂત્ર ઉપરથી ફટાફટ કામ કરી શકશું. તો આ જો ભાઈ 12x થોડુંક સ્પીડમાં આપણે અને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તમારે વ્યવસ્થિત લખવાનું છે. અહીંયા હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરું છું. બરોબર ને? ચાલો આમાં તમે જોશો 12 ને 14, 14 નો ચોકડો વધી પડી 1, 5 54 બરાબર 540. ચાલો x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 10 આવી ગયા. x બરાબર 10 આવી ગયા તો AB બરાબર કેટલા આવી જશે ભાઈ? AB બરાબર કેટલા? 120. BC બરાબર કેટલા આવી જશે ભાઈ? 170 અને AC બરાબર કેટલા આવી જશે ભાઈ? 250. બરોબર છે? આ મળી ગયું. હવે આપણે S ગોતી લઈએ. S આપણને ખબર હોય પરિમિતિનું અડધું 540 ભાગ્યા 2 અર્ધ પરિમિતિ. S એટલે શું મિત્રો? અર્ધ પરિમિતિ. બરોબર છે? તો 270 થશે. હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ ભાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ ABC નું ક્ષેત્રફળ બરાબર. ABC ના ક્ષેત્રફળ માટે શું કરશું ભાઈ? હેરોનનું સૂત્ર તમે જુઓ. S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. રેડી છે?
ચાલો એસ એટલે કેટલા છે મિત્રો 270 છે, અહીંયા 270 માઇનસ 120, 270 માઇનસ 250 હતું અને કયું હતું 170, આ 170 અને 270 માઇનસ 250. ચાલો આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે આપણો જવાબ રેડી છે. 270 ગુણ્યા મીંડું 5 50 રેડી છે. 50 ક્યાંથી આવશે? 150 આવશે. અહીંયા 100 ગુણ્યા અહીંયા 20 રેડી છે. 1 2 3 ને 4 4 મીંડા નીકળી ગયા ભાઈ. 4 મીંડા નીકળે વર્ગમૂળની બહાર એટલે 100 થાય. રેડી એટલે કેટલા વધ્યા? 27 ગુણ્યા 15 ગુણ્યા 10 ગુણ્યા 2. ચાલો આટલું રેડી થઈ ગયું. આ 10 3 ગુણ્યા 3 ગુણ્યા 3, પછી આ 5 ગુણ્યા 3, પછી 5 ગુણ્યા 2 અને 2. ચાલો એ જો બબેનો જોટો લખતા જાઓ. આ 1, આ 2, આ 3 અને આ 4 બધા જોટામાં જ છે. બરોબર છે. એટલે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2. ચાલો 5 દુ 10 એટલે 1000 ને 9000 સેન્ટીમીટર સ્ક્વેર છે આપણો ફાઇનલ જવાબ થશે. 9000 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ જે છે એમનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? 9000 સેન્ટીમીટર સ્ક્વેર છે. ફટાફટ જો આવી રીતના કેલ્ક્યુલેશન થવું જોઈએ. કેલ્ક્યુલેશનમાં તમારી સ્પીડ સારી હશે ને એટલે ક્યાંય વાંધો આવશે નહીં. એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડે, બીજું કાંઈ હોય નહીં. પ્રોપરલી પ્રેક્ટિસ કરેલી હશે ને એટલે તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન આવશે નહીં. રેડી છે? ચાલો આવા પ્રકારના હેરોના દાખલા છે ને 4 માર્કમાં 5 માર્કમાં એવી રીતના પૂછાતા હોય છે, તો એ એક થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ પાંચમો દાખલો જોશું. પાંચમા દાખલાની અંદર કીધું છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનો દાખલા ન આવે એવું તો બને નહીં ભાઈ, એને આવવાનું જ છે. બરોબર ને? કારણ કે તમારી લાઇક જ જેટલી છે તો લાઇક જેટલી વધારે હોય સમજી લેવાનું ભાઈ. અંદરથી ઉભરો આવવો જોઈએ કે આ પ્રકારના દાખલા પૂછાય ભાઈ. જો સમાંતર શ્રેણીનું 8મું પદ 31 હોય, 15મું પદ 11મા પદ કરતા 16 વધુ હોય તો સમાંતર શ્રેણી ગોતવાની છે ભાઈ. 8મું પદ એટલે a8 બરાબર 31 થાય. સમાંતર શ્રેણી એટલે શું? ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે સરખો હોવો જોઈએ. 15મું પદ એટલે a15, એ કેટલું છે તો કે a11 એટલે કે 11મા પદ કરતા 16 વધુ છે, તો આ બે વચ્ચે બરાબર નિશાન કરી શકશો. સમાંતર શ્રેણીનો એક જ ટાર્ગેટ છે મિત્રો, શું કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમારી પાસે હોવું જોઈએ. ગમે એટલામું પદ કેમ નથી પૂછ્યું ભાઈ, ફટાફટ મળે હો ભાઈ. અહીંયા 8મું પદ છે તો આને આપણે આવી રીતે લખી શકીએ a + 7d બરાબર 31. અહીંયા તમે જોશો મિત્રો a + 14d બરાબર a + 10d બરાબર +16 થશે. આ a કટ થઈ જશે, આ બાજુ આવશે એટલે 4d થઈ જશે. આ બરાબર 16, d બરાબર 16 ભાગ્યા 4 એટલે 4 મળી જશે. a બરાબર 4 સોરી d બરાબર 4 આમાં મૂકશો એટલે a + 27 28 7 ચોક 28 બરાબર 31. a બરાબર કેટલા આવશે મિત્રો? 3 આવશે. સમાંતર શ્રેણી આપણી રેડી થઈ ગઈ. પહેલું પદ 3 છે, સામાન્ય તફાવત 4 છે, તો આ 3 પછી 3 માં 4 ઉમેરશો, 4 ઉમેરશો એટલે કેટલા થશે? 7. આમાં 4 ઉમેરશો એટલે 11, 11 માં 4 ઉમેરશો એટલે 15, 15 માં 4 ઉમેરશો એટલે 19. તો આ રીતના આગળ ચાલ્યા રાખશે. તો આ માગેલ સમાંતર શ્રેણી થઈ ગઈ. આ માગેલ શું થઈ ગઈ મિત્રો? સમાંતર શ્રેણી થઈ ગઈ. જો ફટાફટ જાય, એમાં કાંઈ વાંધો જ ન આવે. પ્રેક્ટિસ પ્રોપર હશે એટલે કોઈ ચિંતા જેવું નથી. કન્સેપ્ટ જેમના સ્ટ્રોંગ છે, કન્ટેન્ટ તમારું પાવરફુલ છે, ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સની અંદર તમે 100% કટ ઓફની પાર છો. ખાસ યાદ રાખજો, કન્ટેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ. પછી મેથ્સનું હોય તો ભલે, સાયન્સનું હોય તો ભલે. સાયન્સમાં સ્ટ્રોંગ હોય, મેથ્સમાં ડૂબકિયા મારતા હોય તો ના ચાલે. મેથ્સને કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવું પડે. મેથ્સ સ્ટ્રોંગ હશે તો સાયન્સ પણ તમારું સ્ટ્રોંગ હશે. જો સાયન્સ પ્રોપરલી ભણાવો છો તો સાયન્સ સ્ટ્રોંગ હશે જ, પણ મેથ્સ તમારે સ્ટ્રોંગ કરવું પડશે. ઇઝી લાગશે કારણ કે તમે સાયન્સ સ્ટડી કરાવતા હોય એટલે કાંઈ વાંધો ના આવે. રેડી છે ભાઈ? ચાલો તો પ્રેક્ટિસ કરવી પડે હે ને. નવા 9મા અને 10મા ધોરણની અંદર ટોટલ ઘણા બધા ચેપ્ટરો આવતા હોય, તો એ બધા ચેપ્ટરનું આપણે એકસાથે મતલબ પ્રેક્ટિસ કરવાની હોય. સાથે સાથે તમે એવી રીતના મહેનત કરો ને ભાઈ, 9મા અને 10મામાં જે કોમન ચેપ્ટરો હોય ને એમને તમે સુલટાવવાની ટ્રાય કરશો તો ઘાયોઘા સિલેબસ પૂરો થશે. બરાબર? રિવિઝન ટાઈમે પણ એ વસ્તુનું ખાસ યાદ રાખવાનું. જે ચેપ્ટરો બેમાં કનેક્શનવાળા છે એ ચેપ્ટરો ઉપર પ્રહાર કરશો એટલે ઘણું બધું કામ ઇઝી થતું જશે. તો એ રીતના પ્રિપેરેશન કરવી. બરોબર છે? ચાલો નેક્સ્ટ છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ મિત્રો. છઠ્ઠા દાખલામાં શું કહે છે? એક લંબચોરસ ખેતરના વિકર્ણની લંબાઈ તેની બાજુ કરતાં 60 મીટર વધુ છે. મતલબ વિકર્ણની લંબાઈ છે તેની નાની બાજુ કરતાં 60 મીટર વધુ છે. તો વિકર્ણનું જે બાજુનું માપ છે એ કેના ઉપર આધારિત છે? નાની બાજુ ઉપર આધારિત છે. તો નાની બાજુ તમારી પાસે હોય તો વિકર્ણનું માપ મળે. પછી આગળ સ્ટેટમેન્ટ શું કીધું છે? મોટી બાજુનું માપ પણ નાની બાજુ કરતાં 30 મીટર વધુ છે. તો આ મોટી બાજુનું માપ છે એ પણ નાની બાજુ ઉપર આધારિત રાખે છે. બરાબર છે? તો અહીંયા આપણે એક લંબચોરસ ડ્રો કરવાની ટ્રાય કરશું. જુઓ ભાઈ, લંબચોરસ એક ડ્રો કરશું. આ લંબચોરસ એક ડ્રો થઈ ગયું. બરાબર છે?
હવે નાની બાજુનું માપ છે એ આપણે x લઈ લઈએ, બરાબર છે. આ વિકર્ણ લઈ લઈએ. આ વિકર્ણ કેટલો છે? x પ્લસ 60 અને આ કેટલું છે મિત્રો? x પ્લસ 30 છે. અહીંયા પાયથાગોરસ મારી દો, કામ પૂરું. બરાબર, હું ડાયરેક્ટ કરું છું કારણ કે અગાઉ પણ આ ટાઈપના દાખલાઓ આવી ગયા છે, તો ડાયરેક્ટ હું ટ્રાય કરું છું. પાયથાગોરસ ભાઈ શું કહે તો કે x પ્લસ 60 એમનો સ્ક્વેર બરાબર એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 30નો સ્ક્વેર, આવું થશે. રેડી છે? આનું સાદુરૂપ આપી દો. એક્સ સ્ક્વેર પ્લસ 6 દુ 12 120 એક્સ પ્લસ 6નો સ્ક્વેર 3600 બરાબર એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ પ્લસ 3 દુ 6 60 એક્સ પ્લસ 900. રેડી છે? ચાલો ભાઈ, એક્સ વર્ગ કટ થઈ જશે એકવાર, બાકી બધું ઓલી બાજુ ભેગું કરશો. આ બાજુ દોરું એક્સ વર્ગ, આ 120 ઓલી બાજુ જશે એટલે માઇનસમાં 60 એક્સ થઈ જશે, 36 ઓલી બાજુ જશે એટલે 2700. બરોબર છે? અહીંયા ડાયરેક્ટ અવયવ પાડી શકો તમે. 2700ના ભાગ પાડો, બાદ બાકી કરતા 60 આવે. 2700ના ભાગ પાડવાના છે 9 તેરી 60 90, આ 90 અને 30. બરોબર છે? આ માઇનસ તો ઓલી બાજુ તો પ્લસ ને આ માઇનસ. બરોબર છે? તો x બરાબર ફાઇનલ જવાબ 90 આવ્યો. બીજી બાજુનું માપ કેટલું આવશે મિત્રો? x પ્લસ 30 એટલે 120 અને વિકર્ણનું માપ છે કેટલું આવશે મિત્રો? 150. મીટરમાં આપ્યું છે તો આ બધું એકમ મીટર લખો. આ આપણો જવાબ આવી ગયો. નાની બાજુનું માપ 90 મીટર છે, મોટી બાજુનું માપ છે એ 120 મીટર છે અને વિકર્ણનું બાજુનું માપ છે એ 150 મીટર છે. તો આ રીતના પાયથાગોરસના નિયમ જ સિમ્પલ છે. દ્વિઘાત સમીકરણ બન્યું. દ્વિઘાત સમીકરણને ઉકેલતા આવડવું જોઈએ અવયવ પ્રમેયની મદદથી, કે તમને મજા આવે એ રીતના કામ કરી શકો તમે. આ ધારો કે ડાયરેક્ટ અવયવ પડતા ન આવડે તો આપણી પાસે દ્વિઘાત સૂત્ર છે, x બરાબર -b પ્લસ ઓર માઇનસ √ b સ્ક્વેર માઇનસ 4ac/2a. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે અવયવ પાડી શકો છો. બાકી હું અહીં તમને મેઇન જે મેથ્સના કન્સેપ્ટ છે ને એ તમારી સામે રજૂ કરું છું. કઈ રીતના લખવું એ ઓલરેડી આપણે અગાઉના લેક્ચરમાં બધે શીખડાવેલું છે, અને છતાં પણ તમને ના આઈડિયા આવે તો કમેન્ટની અંદર જણાવજો, તો આપણે એ રીતના પણ આગળ વધશું. રેડી છે? ચાલો, છઠ્ઠો દાખલો એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 7મા દાખલા ઉપર આગળ વધીએ તો એ શું કહે છે ભાઈ? પ્રકરણ નંબર 9. નદીના એક પુલ પરના એક બિંદુથી નદીના સામેના કિનારા પર નદીના એક પુલ પરના નદી પર એક પુલ છે. જો ભાઈ, આ ટાઈપનો પુલ હશે, આપણે માની લઈએ આ પુલ છે. હવે નદીના સામેના કિનારા પરના આવેલા બે બિંદુઓના અવક્ષેપ કોણ અનુક્રમે 30 અને પુલ પરના એક બિંદુએથી પુલ પરનું એક બિંદુ છે. પુલ પરનું એક બિંદુ અહીંયા છે. રેડી છે? અવક્ષેપ કોણ, તો આમ જેટલું આઘું જોવો એટલો ખૂણો નાનો હોય. આમ જોવો તો ખૂણો મોટો થાય, આમ જોવો તો ખૂણો નાનો થાય, આમ જોવો તો ખૂણો મોટો થાય. બરોબર છે? મતલબ આમ દ્રશ્યમાન તમારું આમ છે તો આ જે ખૂણો બનશે એ નાનો હશે, પણ આમ તમે લઈ લેશો તો આ ખૂણો મોટો થતો જશે. ક્લિયર છે? તો અવક્ષેપ કોણ છે? બે કિનારે, એક કિનારો અહીંયા છે, એક કિનારો અહીંયા છે. અહીંયા તમે જોશો, એક અહીંયા જોશો. બરાબર? અહીંયા કેટલાનો ખૂણો થશે? 45નો. અને અહીંયા તમે જ્યાં જોઈએ અહીંયા આપણે 30 હોય હકીકતમાં. તમે જુઓ તો અહીંયા ઉપર જોઈએ છે તો શું થશે? 30 ડિગ્રી. અને અહીંયા કેટલું થશે મિત્રો? 45 ડિગ્રી થશે. આ બે અંતર સેમ હશે, અહીંયા અંતર સેમ હશે. બરોબર છે? આવી રીતના છે, આવી રીતના A, આ B, આ C, આ D, આ E અને F આવી રીતના બને છે. જો ભાઈ, હા, 30 ને 45 છે. જો પુલની નદીની સપાટી 30 મીટર ઊંચાઈ હોય તો 3 મીટર, આ 3 છે, આ 3 છે, આ 3 છે. સરસ, વેરી ગુડ. તો નદીની પહોળાઈ ગોતો. નદીની પહોળાઈ એટલે શું છે? આવડું આ DF છે એ આખી નદીની પહોળાઈ થશે. ધારો કે આને આપણે x કહી દો, આને આપણે y કહી દો. આપણું કામ ઈઝી થઈ ગયું છે ભાઈ. હવે રેડી છે? પાયથાગોરસનો નિયમ લાગુ પડશે. તમે જો, tan નું સૂત્ર મારશું આપણે. આ z બને છે યુગ્મ કોણ, તો આ 45 થશે. આ ઊંધો z બને છે તો અહીં 30 થશે. આ યુગ્મ કોણ. બરોબર છે? તો 9મા ધોરણની અંદર એ ચેપ્ટરો જે ખૂણાવાળા છે એ બધી કામ આવે. જો અહીંયા tan 45 મારશો તો અહીં ડાયરેક્ટ જો લખું છું હવે tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ 3/x. તો x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 3 આવી ગયું, કારણ કે tan 45 એટલે 1 થાય. નેક્સ્ટ સામે tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ 3/y. tan 30 એટલે 1/√3 બરાબર 3/y. તો y બરાબર કેટલા આવ્યા મિત્રો? 3√3 આવ્યા. રેડી છે? આ પણ મળી ગયું. હવે નદીની જે પહોળાઈ છે એ x પ્લસ y છે. x પ્લસ y બરાબર 3√3 પ્લસ 3 છે એટલે 3/√3 પ્લસ 1 મીટર. આટલા મીટરની પહોળાઈવાળી નદી છે. બરોબર છે? તો આ રીતના ખાસ મિત્રો વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું છે કે ભાઈ એ બિંદુ છે નિરીક્ષક બિંદુ છે, A થી D અને F એટલે કે જે નદીના કિનારા પરના
બિંદુઓ છે તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે. A થી D ના અવક્ષેપ કોણનું માપ 45 છે, ઓલી બાજુના 30નું છે, બરાબર. બે વચ્ચે ઉપર મતલબ પુલ જે છે નદીથી કેટલો ઊંચો છે, 3 મીટર ઊંચો છે, તેથી આના બરાબર આના બરાબર આના બરાબર બધા બરાબર 3 મીટર થશે. અને પછી તમારે ઝેડ બનાવવાનો ને ઓલો ઊંધો ઝેડ બનાવવાનો એ બધું લખવાનું. યુગ્મ કોણની જોડ હોવાથી આ ખૂણો જેટલો છે એટલો આ થશે, આ છે એટલો આટલા થશે, એવી રીતના કામ પૂરું કરી નાખવાનું. અને પછી વ્યવસ્થિત રીતે બે ત્રિકોણના મતલબ બે ત્રિકોણનો ઉપયોગ કરો અને કા કાટકોણ ત્રિકોણ કા કાટકોણ ત્રિકોણ એમનો ઉપયોગ કરી tan 45 અને tan 30ના સૂત્ર મારી દેશો એટલે તમારું કામ પતી જશે. રેડી છે ભાઈ? એકવાર જોઈ લેજો, વિચારી લેજો શું થાય છે, બરોબર ને ભાઈ? એટલે ક્યાંય વાંધો આવશે નહીં. આવા પ્રકારના દાખલાઓ છે એ ખાસ જનરલી પરીક્ષાની અંદર પૂછવા લાયક હોય છે, તો ધ્યાનમાં રાખવાના હોય છે, એ ભૂલાય નહીં. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. 8મો દાખલો જોઈએ. 8મા દાખલા પહેલા પાછું એકવાર તમને કોર્સને થોડુંક યાદી આપી દઉં ભાઈ. કોર્સમાં શું કહેવા માંગે છે કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, જેમને મેથ્સની વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવી છે, કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર, તો આ કોર્સ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. ગુજરાતમાં આટલી પ્રાઇસની અંદર 9મા અને 10મા ધોરણનું મેથ્સની કોઈ સમજૂતી આપી જ ના શકે, બરોબર છે. અહીંયા તમને મળવાપાત્ર થશે. ધોરણ 9 10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, મોડેલ પેપર મૂકવામાં આવેલ છે, મોક પેપર મૂકેલા છે MCQની પ્રેક્ટિસ માટે. મોડેલ પેપર 10 મૂકેલા છે, મતલબ 10 આવશે અત્યારે 9 જેવા છે. બ્લુ પ્રિન્ટ આધારિત છે, જેમાં સાયન્સ છે, મેથ્સ છે, વિષય પદ્ધતિ છે. ટોટલી 100 માર્કનું જે પેપર બ્લુ પ્રિન્ટ આધારે જે નીકળવાનું છે વિધાઉટ જનરલ ઓપ્શન, મતલબ ઓપ્શન વગરના જે પેપરો હોય છે તે પેપરો તમને એમાં જોવા મળવાના છે. અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 799 રૂપિયામાં તમને આપવાના થાય છે ભાઈ. પણ તમારે મજબૂતાઈથી મહેનત કરવી છે, બરોબર. આવી જાવ કોર્સની અંદર, બગડાટી બોલાવી દો, બરોબર. 799માં 3 મહિના માટે આ જે પ્રાઇસ છે એ ટૂંક જ સમયની અંદર ઇન્ક્રીઝ થશે, કારણ કે હવે મારી પાસે પણ તમને પ્રોવાઈડ કરવા માટેનો ટાઈમ મળી ગયો છે અને તમને પણ મહેનત કરવા માટેનો ટાઈમ મળી ગયો છે. પહેલાં 16 ઓગસ્ટ હતી, હવે 20 સપ્ટેમ્બર છે, તો આપણે આ પ્રાઇસ છે એ ટૂંક સમયની અંદર ઇન્ક્રીઝ થશે. તો એ પહેલાં તમારે લાભ લેવાનો થાય છે તો લઈ લેજો. બાકી વિચારતા વિચારતા હમણાં પાછી એક્ઝામ આવી જશે, ખબર નહીં પડે. 6 મહિના માટેનો લાભ લેવો તો 1199 રૂપિયા છે. આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત છે તો 84 601 022 ઉપર તમે બિંદાસ સંપર્ક કરી શકો છો ભાઈ. આજે જ લાભ લેજો, બરોબર છે. કાલનો દિવસની રાહ ના જોતા, કારણ કે જે કાલનો દિવસની રાહ જોવે છે એ પરીક્ષા લગી રાહ જોતા રહી જાય છે. પછી મહેનત કરવાની હોય તો ભલે, કોર્સ પરચેસ કરવાની હોય તો ભલે, બધી રીતે રાહ જોતા જ રહી જાય છે, બરોબર ને. પછી એમ થાય લે આ લે પરીક્ષા તો આવી ગઈ, એટલે ભાઈ આવી જ જાય, વાર ના લાગે, હે ને ભાઈ? તો ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ મિત્રો. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાકાર વાટકાની અંદરની તરફથી રંગવાનો ખર્ચ 15 પ્રતિ 100 મીટર સ્ક્વેર છે. એલા 100 સેન્ટીમીટર સ્ક્વેરને તમે રંગો એટલે 15 રૂપિયા થાય. દર વખતે પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આવું કીધું હોય, તો આ 100 સેન્ટીમીટર સ્ક્વેરને રંગશો એટલે 15 રૂપિયા થાય છે. તો કુલ ખર્ચ કેટલો, બરોબર? અંદરથી રંગવો છે બસ વક્ર સપાટી 2πr સ્ક્વેર, બરોબર. ત્રિજ્યા આપેલી છે r બરાબર 14 સેન્ટીમીટર, બરોબર. ત્રિજ્યા 2 × 22/7 × 14 × 14, 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56 અને 56 દુ 112, 112 ગુણ્યા 11. ચાલો 2 આ 3 અહીંયા 2 અને 1 સેન્ટીમીટર સ્ક્વેર આટલું થશે ટોટલ ક્ષેત્રફળ. મતલબ વાટકાને જે રંગવાનો છે એ ભાગ આટલો છે. હવે અહીં લખશું આપણે વ્યવસ્થિત રીતે કે ભાઈ 100 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 15 રૂપિયા. તો 1232 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 15 ગુણ્યા 1232/100 આટલા રૂપિયા થશે, બરોબર છે. આ બેનો ગુણાકાર કરે 15 દુ 30 ની મીંડી વધી પડી 3, 15 × 45 ને 48 ને 8 વધી પડી 4, 15 દુ 30 ને 34 ની ચોગડી વધી પડી 3, 15 × 15 ને 18 છેદમાં આ એક મીંડું ગયું, આટલા રૂપિયા લાગશે ભાઈ. આ રૂપિયામાં આવ્યો ભાઈ, એકમ લખતા ને મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર એવું લખીને આવેલા આવતા ને ભાઈ રૂપિયામાં છે, રૂપિયામાં ખર્ચો થાય, બરોબર છે. તો 184.8 રૂપિયામાં વાટકો છે એ અંદરથી રંગાઈ જશે, જે આપણને ડેટા આપ્યા છે એને ધ્યાનમાં રાખીને. ક્લિયર છે ભાઈ? ચાલો 8મો દાખલો એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 9મા દાખલા તરફ આગળ વધીએ મિત્રો. તો 9મા દાખલામાં શું કહે છે તમે જોઈ શકો છો ભાઈ. એક કૂવો છે 7 મીટર વ્યાસવાળો છે. એક કૂવો છે કેવડો છે તો કે 7 મીટર વ્યાસવાળો છે. રેડી? હવે આને શું કરવાનું છે? કૂવો તો આમ તમે જુઓ તો નળાકાર હોય, 20 મીટર ઊંડો ખોદવામાં આવે છે. એક નળાકાર કૂવો છે, 20 મીટર ઊંડો ખોદો આપણે એવું માની જ લઈ, આવી રીતના ખોદી નાખો.
આ 20 છે, આ જે વ્યાસ આપ્યો છે એ કેટલો છે 7 મીટરનો, બરાબર છે. તેમાંથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરીને આટલા બાય આટલાનો એક ઓટલો બનાવવો છે. ઓટલો છે એ લંબઘન બનશે એવું માની લે આપણે, આવી રીતના લંબઘન બનશે. આ ટ્રાય કરીએ છીએ, લંબઘન ઓટલો બનાવું છું, તમે જોઈ શકો છો આ ઓટલો બને છે. આ ઓટલો બન્યો, બરાબર છે, માંડ બન્યો, કાંઈ વાંધો નહીં. આ 22 છે, આ 14 છે, પણ આ કેટલું છે ખબર નથી. આ જે છે ને એમાંથી માટી કાઢીને આ ઓટલો બનાવ્યો. તો હવે તમે જુઓ બેનું ઘનફળ કેવું થાય, સેમ થાય કે ન થાય? બેનું ઘનફળ સેમ થાય કે ન થાય? થાય ને ભાઈ, હે? તો આ બેનું ઘનફળ સેમ થાય તો બેના ઘનફળને સરખાવી દો, કામ પૂરું થઈ ગયું ભાઈ. તો અહીં લખશું મિત્રો, નળાકારનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ, બરાબર છે. નળાકારના ઘનફળનું સૂત્ર થાય આવડું. આના માટે સ્મોલ h વાપરો છે, આના માટે કેપિટલ H વાપરશું, LBH. રેડી છે? ચાલો, બધા ડેટા આપ્યા છે, આપણને કોઈ ચિંતા નથી. 22/7, R છે એ 7/2, 7/2, H 20, અહીંયા L બરાબર 22, અહીંયા 14 અને કેપિટલ H ગોતવાનું છે. કામ પૂરું થાય ભાઈ. જો ફટાફટ હિસાબ કરી નાખો. 7 7 ગયા, 11 દુ 22, અહીંયા 10, 7 દુ 14, 11 દુ 22, H બરાબર 10/2 5 અને 5/2 એટલે કે 2.5 મીટરની ઊંચાઈ હશે. મીટરમાં છે 2.5 મીટરની ઊંચાઈ હશે. ઓટલાની ઊંચાઈ કેટલી હશે? 2.5 મીટરની, બરાબર છે. ઊંચો ઓટલો છે કેટલો? 2.5 મીટરનો, બરાબર. વ્યવસ્થિત રીતે આ રીતના જો સ્ટેપ બાય સ્ટેપ. મેં કેટલા વિદ્યાર્થી શું કરતા ખબર? નળાકારનું અલગથી ઘનફળ ગોતે, ઓટલાનું ઘનફળ ગોતે. એમાં ઓટલાનું ઘનફળ પછી લઈ લઈએ કે જેટલું નળાકારનું ઘનફળ છે એટલું જ ઓટલાનું ઘનફળ છે, એટલે ઓલો ડેટા છે અહીંયા મૂકે પછી એચને કરતા બનાવે. એ રીતના કરી શકો. થોડુંક લાંબુ લાગે, 4 માર્કમાં હોય તો સારું લાગે, પણ આપણે આ રીતના કરો તો તમને રોકડા માર્ક જ આપે 4, એમાં કોઈ વાંધો ના આવે. ચાલો તો મિત્રો, આ 9મો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 10મો દાખલો જોઈએ મિત્રો. હજી પણ તમે વિડીયોને લાઇક ના કર્યું તો મિત્રો જરૂરથી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને પણ શેર કરો, એ પણ લાભ લે યાર, હે ને? ઓટલા બનાવતા શીખી જશે ભાઈ. ઓટલા ભાંગવાને બદલે ઓટલા બનાવતા શીખી જશે. મધ્યક એક આપેલો છે 50, x બાર બરાબર 50 આપેલું છે. ખૂટતી આવૃત્તિ આપણે ગોતવાની છે. અહીંયા લખ્યું છે F1 ને F2, બરાબર ને? સિગ્મા Fi 120 છે. બહુ સારું. F1 અને F2 ગોતવાના. ચાલો, અહીંયા હું ટેબલ બનાવીશ 1 2 3 4 ને 5. અહીંયા જો h બરાબર કેટલા છે? 20 છે. બાકી ટોટલ તમે જોશો ભાઈ, આ ટોટલ ઓલો 120 જેટલો થશે ને. સિગ્મા Fi અહીંયા તમે જોવો તો 9 10 11 ને 18 નો આઠડો વધી પડી 1 2 3 4 5 6 68 પ્લસ F1 પ્લસ F2. તમે વ્યવસ્થિત ટેબલ ગાળી નાખજો ભાઈ, ટેબલ વ્યવસ્થિત બનાવી નાખજો એટલે વાંધો ન આવે. ચાલો, તો અહીંયા આપણને એટલી ખબર પડી કે આના બરાબર 120 લઈ શકો, એટલે 68 પ્લસ F1 પ્લસ F2 બરાબર 120. જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ને ત્યારે એક રિલેશન તો બને જ, બેનો સરવાળો અથવા તો તમને બે વચ્ચેનો સંબંધ મળી જશે આ રીતના જ, બરાબર. F1 પ્લસ F2 બરાબર 120 માઇનસ 68, 60 બાદ કરી નાખો 60. હવે પાછા 8 બાદ કરો એટલે 54. બે વચ્ચેનો સરવાળો 154 છે, મતલબ F1 અને F2 નો સરવાળો 154 મળવાનો છે ભાઈ. xi કેટલો થશે? તો xi અહીંયા જુઓ ભાઈ, આ 10, અહીંયા 30, અહીંયા 50, 70 અને 90. હાલો, આટલું રેડી. હવે કયું સૂત્ર યુઝ કરશું આપણે? FI વાળું કરવું, બરાબર. ટેબલ વ્યવસ્થિત 17, F1 32, F2 અને 19 UI કરી નાખી, બરાબર છે. આને આપણે a ધારી લઈ. આ શું થઈ ગયું? 0. એની ઉપર -1 -2 1 2, બરાબર છે. UI એટલે શું? તો કે xi માઇનસ a છેદમાં h. UI બરાબર xi માઇનસ a છેદમાં h થાય. xi કેટલો છે? 10, માઇનસ a કેટલો? 50. 10 માંથી 50 બાદ કરો -40, 20 વડે ભાગી નાખો -2. રેડી ને ભાઈ? ચાલો, fi ઇન્ટુ UI, fi ઇન્ટુ UI, આ બેનો ગુણાકાર જોજો. આ બેનો આ fi છે 17 દુ 34 માઇનસ F1, અહીંયા ધોરું, અહીંયા F2, અહીંયા 19 દુ 38. રેડી છે? આ બધાનો સરવાળો કરશો મિત્રો, 38 માંથી 34 જશે એટલે 4 વધશે. અહીંયા સરવાળો કરી નાખશું FI સિગ્મા F2 માઇનસ F1 પ્લસ 4, આવું થશે. રેડી છે? બસ સૂત્રમાં મૂકી દો. સૂત્ર નેક્સ્ટ પેજમાં લખીએ ભાઈ. જો ટેબલ આડું કરી નાખ્યું. તમે વ્યવસ્થિત એક્ઝામમાં પ્રોપરલી વ્યવસ્થિત કરવાનું હો ભાઈ. સમજૂતી તો ગમે રીતના આપી શકાય, સમજવાવાળા હોવા જોઈએ, હે ને ભાઈ?
ચાલો x બાર કેટલો આપ્યો તો x બાર અહીંયા તમને આપ્યો તો 50 120 20 આ બધું આપણને ખબર જ છે. ચાલો જરૂર પડે તો પાછું જોઈ લેશું. આ 50 એ કેટલો છે 50 અહીંયા f2 માઇનસ f1 પ્લસ 4 છેદમાં 120 ગુણ્યા h એટલે 20 આ બે ગયા અહીં કેટલું આવશે 6 આ 50 50 ગયા 6 0 એટલે f2 માઇનસ f1 પ્લસ 4 બરાબર 0 થશે. એટલે f2 બધામાંથી માઇનસ કોમન કાઢ નાખ્યું. પહેલાં તો જો f1 પહેલાં લઈ લે f1 માઇનસ f2 માઇનસ 4 થઈ જશે ઓલી બાજુ જશે તો પ્લસ 4. એક સમીકરણ બન્યું જો ભાઈ એક સમીકરણ આપણી પાસે અહીંયા છે અને એક સમીકરણ અહીંયા બન્યું છે બરાબર. બીજું સમીકરણ અહીંયા છે f1 પ્લસ f2 બરાબર 54. બેનો સરવાળો કરી નાખશો લોપની રીતે ઉકેલ નાખો તો આ 2f1 બરાબર 58. તો f1 બરાબર કેટલા થશે મિત્રો 58 ભાગ્યા 2 એટલે 29 થશે. f1 બરાબર 29 છે તો f2 બરાબર કેટલા થશે f1 કેટલા 29. 4 આ બાજુ લઈ લ્યો બાદ કરી નાખો 29 માંથી 4 જશે તો 25. આ બે ખૂટી આવૃત્તિ થઈ ગઈ f1 અને f2 બરાબર. f1 છે 29 છે f2 છે એ કેટલી છે મિત્રો 25 છે બરાબર. તો આ રીતના ફટાફટ ખૂટી આવૃત્તિવાળા દાખલા તમે સોલ્વ કરી શકો છો બરાબર છે. તો આ રીતના દાખલાઓ છે એ ક્યાંય મૂંઝવણવાળા ના રહીએ એનું એક ખાસ ધ્યાનમાં રાખવાનું એટલે ક્યાંય વાંધો આવશે નહીં. રેડી ચાલો તો અહીંયા કેલ્ક્યુલેશનમાં જોઈ લેજો. બાકી ક્યાંય એવું લાગતું હોય તો તમને આ 50 હતા 120 બરાબર ને આ 54 થાય છે ને 68 થાય 52 થાય અહીંયા 52 છે સોરી યાર અહીંથી જ મિસ્ટેક કરી 52. હાલો ભાઈ 52 તો એ બધે ફરશે. ક્યાં ફરશે એક અહીંયા ફરશે અહીંયા 52 અહીંયા કેટલા 56 અહીંયા 56 એટલે 56 ના અડધા કરશો એટલે 28 અને અહીંયા 4 બાદ કરશો એટલે 24. ઓકે રેડી છે. ચાલો તો f1 28 અને f2 24 થઈ ગયા. ક્લિયર છે ભાઈ. તો મિત્રો આજનો લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. તમારા કન્સેપ્ટને ડેઈલી છે ને એ રિવાઇઝ થાય મજબૂત થાય એ જ આપણો મેઇન હેતુ છે. એટલે ખાસ મિત્રો વિડીયોને પણ લાઇક કરજો. તમારા કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ થયા હોય કાંઈ વિડીયોની મદદથી કાંઈ શીખવા મળ્યું હોય અને કાંઈ નવું શીખવું હોય તો કમેન્ટની અંદર શેર કરજો. આજના આ લેક્ચરમાં 10 દાખલાઓ ટાટ સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા ગણતરી આધારિત કુલ પ્રશ્નો હતા. તો અહીંયા આજનું કામ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે જ્યારે ભેગા થશું ત્યારે કંઈક નવા દાખલાઓ સાથે ભેગા થશું. પણ આજના લેક્ચરની જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ. ટેલિગ્રામની અંદર દરેક સોલ્યુશન પીડીએફ મૂકીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એમાં પણ જોડાઈ જાજો અને ડેઈલી તમારે રિવિઝન કરી શકો એટલા માટે એ પીડીએફ પણ સાચવી નાખજો. લાસ્ટ ટાઈમમાં તમને બહુ જ બેનિફિટ થશે અને કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા માટે કોર્સ ભૂલાય નહીં. ખાસ યાદ રાખજો ટૂંક જ સમયની અંદર એની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થશે. તો આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને કોર્સનો લાભ લઈ શકો છો. મોડેલ પેપર પણ તમે એમાંથી પ્રેક્ટિસ કરી શકશો. ક્લિયર છે ભાઈ. તો મિત્રો આજના લેક્ચરને અહીં આપણે પૂર્ણ કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.